આગળ વધીશું. જે જૂના વિડિયો હતા આપણા, એ જૂના વિડિયોમાં આપણે એક્ટિવ ઇન્ટુ પેસિવ વોઇસમાં હકાર વાક્યો, નકાર વાક્યો અને પ્રશ્નાર્થ વાક્યોનો અભ્યાસ કર્યો હતો. તો હવે આ વિડિયોમાં આપણે WH થી શરૂ થતા બધા જ વાક્ય રચનાનો અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ પહેલો શબ્દ છે આપણો હુથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્ય. વાક્યની શરૂઆત જો હુથી થઈ છે, એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં આપણે એને ફેરવવાનું છે. તો સૌથી પહેલા તો યાદ રાખવાનું કે જો વાક્યની શરૂઆત હુથી થઈ હોય તો એ વાક્યમાં આપણને કર્તા આપેલ ન હોય, મતલબ આપણને કર્તા એ વાક્યમાં ન આપ્યો હોય, કર્તા નથી આપ્યો તો વાક્યની શરૂઆત આપણે કરવાની છે બાય હોમ થી. એક નોંધ લખી છે કે જો એક્ટિવ વોઇસમાં વાક્યની શરૂઆત હુથી થઈ હોય તો એ વાક્યને પેસિવ વોઇસમાં ફેરવતી વખતે વાક્યની શરૂઆત બાય હોમ થી કરવી. તો એની વાક્ય રચના જોઈએ આપણે બેટા. વાક્યની શરૂઆતમાં બાય હોમ પ્લસ ટુ બી નું રૂપ, એમાં આપણે મેન્શન કર્યું છે કાળ મુજબ, મતલબ ક્રિયાપદ જોવાનું. ક્રિયાપદ વર્તમાન કાળનું છે તો ટુ બી ના રૂપમાં શું આવશે? એમ, ઇઝ અથવા તો આર આવશે. ક્રિયાપદ ભૂતકાળનું હોય તો ત્યાં વોઝ અથવા વેર આવશે. ક્રિયાપદમાં આપણને એમ ઇઝ આર માંથી એક શબ્દને ક્રિયાપદને આઈએનજી આપ્યો હોય તો આપણે ત્યાં એમ ઇઝ આર પ્લસ કર્મ પ્લસ બિંગ પ્લસ V3 મૂકીશું. મતલબ જે આપણે જૂના વિડિયોમાં શીખી ગયા છીએ તે પ્રમાણે ટુ બી ના રૂપ મૂકવાના છે. ત્યારબાદ કર્મ પ્લસ V3 પ્લસ અન્ય શબ્દ એની સાથે પ્રશ્નાર્થ ચિહ્ન. તો એક વાક્ય આપ્યું છે who broke this glass. વાક્યની શરૂઆતમાં who આપેલું હોય તો આપણે જોયું પેસિવ વોઇસમાં શું કરવાનું છે તો કે બાય હોમ કરવાનું છે. અહીંયા આપણે જવાબ આપ્યો છે. હવે ક્રિયાપદ શોધો. ક્રિયાપદનો કાળ શોધો. તો ક્રિયાપદનો કાળ કયો છે? બ્રોક, એટલે કે ભૂતકાળ છે. ભૂતકાળ હોય તો એના ટુ બી ના રૂપો કયા? વોઝ અને વેર. હવે કર્મ જોવાનું. કર્મ એકવચન હોય તો વોઝ આવે, કર્મ બહુવચન હોય તો વેર આવે. તો આપણું અહીંયા આ કર્મ એકવચન છે તો આપણે શું મૂક્યું? ટુ બી માં કાળ મુજબ વોઝ મૂક્યું. પછી કર્મને આપણે આગળ લાવ્યા એટલે કે ધીસ ક્લાસ, અને આપેલા જે ક્રિયાપદનું આપણે શું કરવાનું છે? વિતરી કરવાનું છે. અન્ય શબ્દ ન આપ્યો હોય તો પ્રશ્નાર્થ ચિહ્ન. ફરીથી યાદ રાખો મિત્રો, જો વાક્યની શરૂઆતમાં હું આપેલું છે તો પેસિવ વોઇસની વાક્યની શરૂઆત આપણે બાય હોમ થી કરવાની છે. વાક્ય રચના વારંવાર યાદ રાખવાની છે. બાય હોમ પ્લસ કાળ મુજબ ટુ બી નો રૂપ પ્લસ કર્મ પ્લસ V3 પ્લસ અન્ય શબ્દ એની સાથે પ્રશ્નાર્થ ચિહ્ન. તો અહીંયા કેટલાક વાક્યો આપેલા છે, આપણે એને સમજીએ. ચાલો. Who won the prize? દરેક વખતે આપણે વાક્ય રચનાનો ઉપયોગ કરીશું. ચલો શું મૂકવાનું કીધું છે? પહેલું બાય હોમ, તો આપણે મૂકીએ પહેલા શું મૂક્યું આપણે? બાય હોમ. ત્યારબાદ શું કહ્યું છે? જો ટુ બી નું રૂપ કાળ મુજબ. ક્રિયાપદ આપેલું છે વોન, એટલે કે ક્રિયાપદનું V2 આપ્યું છે. ભૂતકાળ કહેવાય. ભૂતકાળ કહેવાય તો કર્મ મુજબ આપણે મૂકવાનું. કર્મ પ્રાઇઝ એકવચન કે બહુવચન? તો કે એકવચન છે. અને વોઝ કે વેર માંથી શું મૂકીશું? તો કે વોઝ. પછી કર્મ તરીકે ધ પ્રાઇઝ, ક્રિયાપદનું V3 વિન વોન વોન, તો શું મૂકીશું આપણે? વોન. અન્ય શબ્દ આપેલો નથી તો પ્રશ્નાર્થ ચિહ્ન. બીજું વાક્ય કાળ બદલાય છે, એમાં જો is singing. વાક્ય રચના પ્રમાણે જઈએ. પહેલા શું મૂકવાનું? તો કે બાય હોમ. ત્યારબાદ ટુ બી નો રૂપ મૂકવાનું છે. ટુ
હવે કર્મ જોઈને મૂકવાનું કર્મ સોંગ્સ બહુવચન કે એકવચન તો કે બહુવચન તો ત્યાં શું આવશે આર પછી કર્મ તો સોંગ્સ ક્રિયાપદને આઈએનજી લાગેલું હોય પેસિવ વોઇસમાં આપણે બીંગ મૂકવાનું અને પછી V3 સમ પ્રશ્નાર્થ ચિહ્ન ત્યારબાદ ત્રીજું વાક્ય હેઝ ડન આપ્યું છે અહીંયા પણ કાળ બદલેલો છે વાક્યની શરૂઆત આપણે શેનાથી કરીશું તો બાય હોમ હવે ધીસ વર્ક એકવચન છે તો હેઝ કર્મ તરીકે તો કે ધીસ વર્ક હવે પૂર્ણ વર્તમાન કાળ હોય તો બીન લાગે તો ક્રિયાપદની આગળ શું લગાવ્યું બીન અને V3 તરીકે ડન મૂક્યું પ્રશ્નાર્થ ચિહ્ન સોરી ચોથું વાક્ય by whom will કર્મ તરીકે this orphan child be helped અહીંયા સમજવાનું છે shall કે will આપેલું હોય તો એની સાથે be લાગે છે પાંચમું અને છેલ્લું વાક્ય by whom had કર્મ તરીકે શું મૂકવાનું this window હવે had plus V3 હોય તો શું મેળાશે તો કે been અને V3 broken તો આ હતા આપણા who થી શરૂ થતા વાક્યો ફરી જોઈશું બેટા જો વાક્યની શરૂઆત who થી આપેલી હોય તો આપણે એને by whom થી શરૂ કરવાનું by whom પ્લસ કાળ પ્રમાણે to be નો રૂપ પ્લસ કર્મ પ્લસ V3 પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન આપણે હો વાળા વાક્યનો અભ્યાસ કરી ગયા ત્યારબાદ આવશે what થી શરૂ થતા વાક્યો વાક્યની શરૂઆત જો what થી થઈ હોય તો એમાં શું ન આપ્યું હોય તો કે કર્મ ન આપેલું હોય વાક્ય કેવું હોઈ શકે તો એક્ટિવ વોઇસ નું વાક્ય છે what are you doing here આમાં કર્મ આપેલું નથી તો વાક્ય રચના જો મિત્રો વાક્ય રચના what પ્લસ ટુ બી નું રૂપ કાળ મુજબ નિયમ છે આપણો વર્તમાન કાળ છે તો am is are ભૂતકાળ છે તો was were એ નિયમ પ્રમાણે કાળ મુજબનું ટુ બી નું રૂપ મૂકવાનું ત્યારબાદ with પ્લસ by પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દ ની સાથે પ્રશ્નાર્થ ચિહ્ન નોંધ લખી છે આપણે કે જો વાક્યની શરૂઆત what થી થઈ હોય તો એ વાક્યમાં કર્મ આપેલ ન હોય તો પેસિવ વોઇસ કરતી વખતે વાક્ય રચના પ્રમાણે આપણે જઈએ તો what લખવાનું કહ્યું છે ત્યારબાદ કાળ મુજબ ટુ બી નું હવે am is are છે અહીંયા you છે તો are આપેલો છે હવે આની પછી કોઈ કર્મ કે કર્તા નથી તો આપણે is લખી શકીએ માટે શું લખ્યું is તો ક્રિયાપદને ing આપ્યું હોય તો પેસિવ વોઇસમાં શું મૂકવું પડે been આપેલા ક્રિયાપદનું શું કરવાનું with એટલે કે done by ઉમેર્યું you ને પાછળ લઈ ગયા તો you here નું here પ્રશ્નાર્થ ચિહ્ન તો એક્સરસાઇઝ કેટલીક આપેલી છે આપણને what was લજ્જા doing at the age of 15 સમજો what પ્લસ to be પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન આની અંદર આપણને કર્મ આપેલું નથી વાક્ય રચના પ્રમાણે ચાલો શું મૂકવાનું સૌથી પ્રથમ તો કે what મૂકીશું ત્યારબાદ ટુ બી નું રૂપ મૂકવાનું છે એક વચન મૂકીશું was ક્રિયાપદને ing આપેલું છે તો શું મુકાશે being V3 તો કે done by ઉમેરવાનું છે કર્તાને પાછળ લઈ જાઓ તો લજ્જા અન્ય શબ્દ at the age of 15 પ્રશ્નાર્થ ચિહ્ન ત્યારબાદ બીજું વાક્ય what was Madhuri telling when Mr. Nene came
તો અહીંયા જોજો મિત્રો, આ when પછી આપેલા બધા શબ્દોને આપણે અન્ય શબ્દ તરીકે ઓળખીશું. તો નિયમ પ્રમાણે what was ક્રિયાપદને ing છે તો શું મૂકીશું? being. ક્રિયાપદનું V3 એટલે કે tell નું told by ઉમેર્યું, માધુરીને પાછળ લઈ ગયા, માધુરી. અન્ય શબ્દ when Mr. Nene came, come. સોરી, અહીંયા તો કેમ જ રહેશે, અહીંયા ફેરફાર કરવાનો નથી. ત્યારબાદ વાક્ય નંબર 3 have plus v3 આપેલું છે. તો have plus v3 હોય તો વચ્ચે been લાગે, તો આપણે આવું મૂકીશું what plus to be. તો have been bought by you from Mumbai. પ્રશ્નાર્થ ચિહ્ન. વાક્ય નંબર 4 આપેલું છે, will આપેલું છે તો be ઉમેરાશે. what will be done by ઉમેરી યુને પાછળ લઈ ગયા, you in your આટલો અન્ય શબ્દ છે in your દિવાળી વેકેશન, in your વેકેશન. પ્રશ્નાર્થ ચિહ્ન. અને છેલ્લું વાક્ય what. હવે સમજો, અહીંયા do આપેલું છે તો વર્તમાનકાળ કહેવાય, તો is ક્રિયાપદનું V3 એટલે કે liked by ઉમેર્યું, યુ ને આપણે પાછળ લઈ ગયા અને પ્રશ્નાર્થ ચિહ્ન. ફરી સમજીએ આપણે કે જો વાક્યની શરૂઆત what થી થઈ છે તો એ વાક્યમાં કર્મ આપેલું ન હોય, કર્મ ન આપ્યું હોય તો વાક્ય રચના આ પ્રમાણે થાય what plus to be કાળ મુજબ મૂકવાના છે, પ્લસ v3 પ્લસ by પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દની સાથે પ્રશ્નાર્થ ચિહ્ન. who અને what નો અભ્યાસ કર્યા બાદ હવે આપણે છેલ્લા તબક્કામાં જઈ રહ્યા છીએ. એક્ટિવ પેસિવ વોઇસમાં who અને what સિવાયના wh શબ્દોથી શરૂ થતા વાક્યો. તો wh શબ્દોથી શરૂ થતા વાક્યોમાં સૌથી પહેલા યાદ રાખવાનું છે કયા કયા શબ્દો આવે, તો કે what અને who સિવાયના બધા જ શબ્દો આવશે. when, why, where, how, how many, how much, which જેવા શબ્દો આવશે. તો એક વાક્ય આપેલું છે why did you buy mangoes yesterday. તો એ વાક્યને આપણે પેસિવ વોઇસમાં કરતી વખતે વાક્ય રચના શું હોવી જોઈએ, તો wh શબ્દ પ્લસ to be પ્લસ કર્મ પ્લસ v3 પ્લસ by પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દની સાથે પ્રશ્નાર્થ ચિહ્ન. ફરીથી યાદ રાખો, આપણે સાદી પ્રશ્નાર્થ વાક્યનો અભ્યાસ કરી ગયા. એ પ્રશ્નાર્થ વાક્યમાં વાક્ય રચના આવી કઈ હતી, to be પ્લસ કર્મ પ્લસ v3 પ્લસ by પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. એની આગળ શું લાગી ગયું, કોઈ પણ wh શબ્દ. તો આપેલા વાક્યને આપણે પેસિવ વોઇસમાં ફેરવીએ તો why આપેલો છે, હવે did આપ્યું છે, did નું was કે where થાય. કર્મ જોવાનું, કર્મ એકવચન હોય તો was આવે, કર્મ બહુવચન હોય તો where આવે. તો અહીંયા શું છે, mangoes બહુવચન છે તો શું મૂક્યું, where. mangoes આપેલા ક્રિયાપદનું v3 કર્યું, bought by ઉમેર્યું, કર્તાને પાછળ લઈ ગયા અને અન્ય શબ્દની સાથે પ્રશ્નાર્થ ચિહ્ન. તો હવે એ જ રીતે એક્સરસાઇઝમાં વાક્યો આપેલા છે. આપણે why મૂકીશું wh શબ્દ, to be જો did આપેલું છે એનું શું થાય, was અથવા તો where. કોના મુજબ મૂકવાનું, તો કે કર્મ મુજબ. કર્મ કોણ છે, a new car, એક વચન છે તો શું આવશે, was. પછી કર્મ a new car. આપેલા ક્રિયાપદનું v3 by નું શું થશે, તો કે bought by ઉમેરીશું અને કર્તાને પાછળ લઈ જઈ અને પ્રશ્નાર્થ ચિહ્ન. અન્ય શબ્દ આપેલો નથી.
બીજું વાક્ય WH શબ્દ આપેલો છે when, તો when લખી દીધો. હવે will, જો ક્રિયાપદની આગળ કોઈ નામ હોય તો એને કર્તા કહેવાય, ક્રિયાપદની પાછળ નામ હોય તો એને કર્મ કહેવાય. તો આ તનુજાને આપણે કર્મ તરીકે લઈશું અને એને આગળ લાવીશું. તનુજા will છે તો ક્રિયાપદની સાથે શું મેળાશે? be. ક્રિયાપદનું with એટલે કે call આપણે by ઉમેર્યું અને ઋષિ પ્રશ્નાર્થ ચિહ્ન. ત્રીજું વાક્ય why. હવે do કે does આપ્યું હોય તો વર્તમાન કાળ કહેવાય. કર્મ જોઈને am is અથવા are માંથી એક શબ્દ મૂકવાનો છે. કર્મ લાઇટ ફૂડ એક વચન છે તો શું મૂક્યું આપણે? is. કર્મ આગળ આવ્યા લાઇટ ફૂડ. આપેલા ક્રિયાપદનું વિતરણ કર્યું એટલે કે taken by લજ્જા પ્રશ્નાર્થ ચિહ્ન. વાક્ય નંબર 4 where આપેલું છે. હવે did ભૂતકાળ છે. the સત્યાગ્રહ એક વચન છે તો શું મુકાશે? was મુકાશે. where was the સત્યાગ્રહ. આપેલા ક્રિયાપદનું વિતરી તો started by ઉમેર્યું અને ગાંધીજી પ્રશ્નાર્થ ચિહ્ન. છેલ્લું વાક્ય આપણને when આપેલું છે, did છે ભૂતકાળ છે, કર્મ જોવાનું વિજય માલ્યા એક વચન છે તો was. કર્મ આગળ લાવો વિજય માલ્યા. આપેલા ક્રિયાપદનું વિતરી punished by ઉમેર્યું. કરતા કોણ છે? the supreme court. પ્રશ્નાર્થ